સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા શાકભાજીના વેપારીની ઓલપાડ નજીક પાણીની કેનાલમાંથી લાશ મળતા પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી, જે સાચી પડી। શાકભાજીના વેપારીનો સાળો અન્ય યુવતીને ભગાડીને લઈ ગયો હતો, જેથી યુવતીના સંબંધીઓએ દુકાને આવી શાકભાજીના વેપારીને 24 કલાકની અંદર ઉઠાવીને લઈ જવાની ધમકી આપી હતી। ત્યારબાદ અપહરણ કરી સાળાંગે પૂછપરછ કરવા સમયે માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો। ત્યારબાદ ઓલપાડમાં કેનાલમાં ફેંકી દીધો હતો। કાપોદ્રા પોલીસે બેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખોડિયારનગરમાં રહેતા પ્રમોદ ચૌધરીની ઓલપાડ ખાતેથી પાણીની કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી, જેની જાણ પરિવારજનોને કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી છે। જેની જાણકારી મળતા પરિવાર અને સમાજના લોકો કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં મૃતકની પત્ની અને પરિવારના સભ્યોએ ભારે કલ્પાંત કર્યો હતો। શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીની શંકાસ્પદ હાલતમાં મળી આવેલી લાશના પગલે પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી। તો મૃતકના પરિવાર અને સંબંધીઓના જણાવ્યા અનુસાર મૂળ બિહારના વતની પ્રમોદ ચૌધરી સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ હીરાબાગ સ્થિત ખોડિયારનગરમાં પોતાની પત્ની અને 2 સંતાનો સાથે રહે છે, જ્યારે અન્ય બાળક વતનમાં પરિવારના સભ્યો જોડે રહે છે। પ્રમોદ ચૌધરી કાપોદ્રા હીરાબાગ વિસ્તારમાં શાકભાજીની દુકાન ધરાવે છે। 7મી એપ્રિલના રોજ પ્રમોદ ચૌધરી પોતાની દુકાને હાજર હતા, જે સમય દરમિયાન કેટલાક લોકો ત્યાં આવી ચડ્યા અને 24 કલાકમાં પ્રમોદ ચૌધરીને ઉઠાવીને લઈ જવાની ધમકી આપી। પ્રમોદ ચૌધરીનો સાળો એક યુવતીને ભગાડીને લઈ ગયો હતો, જે યુવતીના પરિવારજનો પ્રમોદ ચૌધરીની દુકાને આવ્યા હતા, જેમના દ્વારા ધાક ધમકી આપવામાં આવી હતી। પરંતુ 24 કલાક થાય તે પહેલા જ પ્રમોદ ચૌધરી એકાએક ગુમ થઈ ગયા હતા, જેથી પરિવારજનો દ્વારા તેની ભારે શોધખોળ કરવામાં આવી હતી। શોધખોળ કરવા છતાં કોઈ ભાર ન મળતા કાપોદ્રા પોલીસને જાણકારી આપવામાં આવી હતી। પોલીસે મિસિંગ દાખલ કરી તપાસ હાથ ધરી હતી। જોકે 7મી એપ્રિલના રોજ ગુમ થયેલા પ્રમોદ ચૌધરીને શોધવામાં સફળતા મળી ન હતી। શાકભાજીના વેપારીની શોધખોળ દરમિયાન ઓલપાડ ખાતે કરેલી ગામમાં આવેલી નંદિની ઇન્ડસ્ટ્રીની પાણીની કેનાલમાંથી પ્રમોદ ચૌધરીની લાશ મળી હોવાની જાણકારી કાપોદ્રા પોલીસે પરિવારને કરી હતી। આમ કાપોદ્રા પોલીસ દ્વારા યોગ્ય તપાસ ના થતા અંતે વેપારી મૃત હાલતમાં મળી આવ્યો હતો। આ સમગ્ર ઘટનામાં પરિવારજનોએ વેપારીની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી હતી, જે હત્યા યુવતીના પરિવારજનોએ કરી હોવાનો ગંભીર આરોપ કર્યો હતો। પરિવારના આક્ષેપોના પગલે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી હતી। 8 अप्रैल 2025 को कापोद्रा पुलिस स्टेशन में एक मिसिंग की फरियाद दाखिल हुई और ये जो मिसिंग पर्सन है इसका नाम प्रमोद चौधरी है और ये शाकभाजी बेचने वाला था। इसको खोजने के लिए कापोद्रा पुलिस टीम ने टेक्निकल और ह्यूमन सोर्सेज को एम्प्लॉय किया और एड्स जो भी देने थे वो सब दिया और वर्कआउट स्टार्ट किया। इसी के बीच तारीख 14 अप्रैल 2025 को ऐसी बातमी मिली कि ये जो प्रमोद चौधरी है, इसका साला है एक धनंजय चौधरी, ये किसी लड़की को भगा के लेके गया है और वो जो लड़की है जिसको भगा के लेके गया है, उस लड़की के भगाने के अदावत में इस प्रमोद को किसी 4 अनजान लोगों ने इसको कार में बैठाया और इसको किडनैपिंग करके कापोद्रा पुलिस स्टेशन के विस्तार से ले गए। ये जो लड़की है ये नितेश गुड्डू भाई बैठा की बहन है और जब इसको हमने पकड़ा और इसको हमने पूछपरछ की तो इसने ये कबूल किया कि इसे ऐसा लगता था कि ये जो प्रमोद चौधरी है ये जानता है कि इसका साला जो धनंजय चौधरी है इसकी बहन को लेके कहाँ पे गया है, और इसको पूछने के लिए कि बहन कहाँ पे लेके गया है, इसने अपने जो 4 दोस्त हैं मोहित पुरवाड़िया, कपिल, जय उर्फ भावो और दीक्षित अनिल भाई मकवाना, इन चारों को बोला कि इससे पूछपरछ करो कि मेरी बहन को कहाँ लेके गया है। तो जब ये चारों इस प्रमोद को लेके कार में लेके जाते हैं और ये सीसीटीवी में भी दिख रहा है, हमने जब उसको चेक किया तो सीसीटीवी में भी दिख रहा है कि ये 4 लोग प्रमोद को लेके जा रहे हैं। तो ये उससे पूछपरछ करते हैं और पूछपरछ करने के बाद उसको उससे साथ मारपीट और हाथापाई करते हैं। मारपीट हाथापाई करने के बाद ये चारों लोग प्रमोद को पिपोद्रा में कैनाल में फेंक देते हैं और पिपोद्रा में कैनाल में फेंकने के बाद वो बॉडी चली जाती है ओलपाड, जो कि सूरत ग्राम्य के विस्तार में लगता है, और सूरत ग्राम्य में ये एक एक्सीडेंटल डेथ का केस रजिस्टर होता है।
और उसके एक्सीडेंटल डेथ के केस में वहाँ पे पोस्टमार्टम और बाकी सब कार्रवाई वहाँ पे चालू होती है। उसी के बीच में जब हमें ये बात पता चलती है 14 तारीख को कि ऐसा-ऐसा हुआ है जो मारपीट करके, और सीसीटीवी से जब हमें पता चलता है तो हम इसमें डिटेल्ड इन्वेस्टिगेशन स्टार्ट करते हैं। और इसमें जो 4 लोग जो इसके नितेश के दोस्त हैं, उसमें से एक चौथा जो है दीक्षित अनिल भाई मकवाना, वो पालीताना भागा हुआ था। तो हमारी टीम वहाँ जाती है और उसको दीक्षित को वहाँ से पकड़ के लाती है, और उससे पूछ-परछ करते समय हमें ये क्लियर हो जाता है कि इन चारों लोगों ने उसे यहाँ से किडनैप किया और किडनैप करके उसके साथ मारपीट की, और मारपीट करने के बाद सूरत ग्राम्य के विस्तार में जाके बॉडी को डंप कर दिया। इसके तहत हमने आईपीसी की धारा 302 और बाकी जो कानूनी कार्रवाई उसके तहत हमने केस रजिस्टर किया है, और इसमें हम आगे की कार्रवाई कर रहे हैं। और बाकी इसमें हमने 2 आरोपियों को अभी तक पकड़ा है और बाकी लोगों को पकड़ने की कार्रवाई जारी है।